અવધૂતચિન્ન શ્રી ગુરુદેવદત્તા. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. પેલી બાજુએ જે કૌશિકનો પગનો ધક્કો લાગેલો, જે માંડવ્ય ઋષિને સૂળી ઉપર પોતાના તપોબળથી પ્રાણ ટકાઈ રાખેલા, સવાર પડી અને ખબર પડી કે હોત તારી આ તો ભૂલમાં ચોરના બદલે આપણે ઋષિના સૂળીએ ચઢાયા છે. ઋષિ સૂળી પરથી ઉતાર્યા. રાજાએ ક્ષમા માગી. ઋષિએ કીધું, રાજા આમાં તારો દોષ નથી. માણસને જે પણ કંઈક સજા થાય ને, નિમિત્ત ભલે કોઈ પણ બનતું હોય, પણ એ નક્કી થાય છે વિધાતાના દરબારમાં. માટે હું જઈને હવે યમરાજાનો કાન પકડીશ. મને બરાબર ખબર છે મેં કોઈ ભૂલ કરી નથી, મને કેમ આ સજા થઈ. અને માંડવ્ય ઋષિ યમલોકમાં ગયા. યમરાજાને નામ સાંભળીને ભલભલાના ધ્રુજારી આવી જાય, પગ ધ્રુજી જાય. એ યમરાજાના દરબારમાં હમેથી ગયા અને પૂછ્યું કે બરાબર મને યાદ છે, મેં આજ સુધીમાં ક્યારે કાયા વાચા મનથી કોઈ પાપ કર્યું નથી, મને આ સૂળીની સજા કેમ કરી. આ દેશનો ઋષિ યમરાજાના પણ કાન પકડી શકતો હતો. કેવો મનોપરનો કાબુ હશે. અને એ વખતે યમરાજાએ કીધું કે તમે કોઈ ખોટું કર્યું નથી, એ વાત તો સાચી છે, પણ તમે જ્યારે બાળક હતા ને, બાલ્યાવસ્થામાં, એ વખતે તમે રમતી વખતે એક પતંગિયાના પેટમાં કાંટો ઘોંચી દીધેલો, એની સજા તમને આ થઈ છે. તારે માંડવ્ય ઋષિએ કીધું, યમરાજા તું તો ધર્મરાજા કહેવાય, ધર્મનું પાલન કરવાની તારી જવાબદારી છે. તું ધર્મ થઈને કેમ અધર્મ આચરે છે? તને ખબર છે કે બાળક જ્યાં સુધી અણસમજુ હોય, 5 વર્ષની ઉંમર સુધીમાં બાળક જે પણ કંઈક ગુનો કરે એની અડધી સજા એના મા બાપને થાય અને બાકીની અડધી સજા એને સ્વપ્નમાં થાય. તે મને આવી પ્રત્યક્ષ સજા કેમ કરી? માટે હું તને શ્રાપ આપું છું કે તું ધરતી ઉપર દાસીના ઘેર જન્મ લઈને દાસી પુત્ર તરીકે ઓળખાય. યમરાજાને આ માંડવ્ય ઋષિના શ્રાપના પ્રતાપે દાસી પુત્ર થવું પડ્યું ને વિદુર તરીકે જન્મેલા. વિદુરજી એ દાસી પુત્ર છે. વિચિત્ર વીર્ય એના પિતા થાય, પણ એની પત્ની એટલે એની મા એ દાસી હતી. એના સંગથી આ એમનો જન્મ થયો હતો, વિદુરજીનો. આ દેશના ઋષિમાં આવી શક્તિ હતી કે યમરાજાને પણ શાપ આપી શકે, સજા કરી શકે. જેનું નામ સાંભળીને ભલભલા ધ્રુજી જાય એને પણ સજા કરી શકાય. મન જેનું આટલું બધું શુદ્ધ હોય ને, એની પાસે આવી શક્તિ હોય. અલગ કહે છે નિરંજન પછી તો અત્રિ અનસૂયા માતા આપણે વાત કરીએ પ્રમાણે માહુરગઢ ઉપર જ રહ્યા અને એમનો દિવ્ય ગૃહસ્થાશ્રમ ચાલતો હતો. કોઈક એક પવિત્ર સમયે ઋષિના નેત્રમાંથી નીકળેલી એક જ્યોત અનસૂયા માતાના ઉદરમાં ગર્ભ તરીકે સ્થિર થઈ. જે પરમાત્મા લોકોને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે એમને ગર્ભવાસ હોય, પણ જગતને બતાવે છે કે હું ભક્તિને કેટલો બધો આધીન થઉં છું. અત્રિ અનસૂયાની ભક્તિથી એવો આધીન થયો છું કે એને ત્યાં હું પુત્ર તરીકે પણ જન્મ લેવા તૈયાર થયો છું. અનસૂયા માતાના ઉદરમાં રહ્યા. 9 માસ 9 દિવસ પરિપૂર્ણ થયા અને 14 ઉપર પૂનમ માગસર મહિનાની, જેને માગસર મહિનાને કહેવાય સ્વવિભૂતિ માસ. સ્વવિભૂતિ માસ એટલે એના માલિક ભગવાન, એને સ્વવિભૂતિ માસ કહેવાય. ભગવાન ગીતાજીમાં એવું બોલેલા છે કે પર્વતોમાં હું હિમાલય છું, ઋષિઓમાં હું ભૃગુ છું, વર્ણોમાં હું બ્રાહ્મણ છું, નદીઓમાં હું ગંગાજી છું, વૃક્ષોમાં હું ઔદુંબર છું, પીપળો છું. એટલે જ્યારે દરેક બાબતમાં જે સૌથી શ્રેષ્ઠ તત્વ છે ભગવાન કહે છે મારું સ્વરૂપ છે. ભાષાઓમાં હું સંસ્કૃત હું છું. અને એવી રીતના બધા જે 12 મહિના બતાવ્યા, કારતક મહિનાથી માંડીને આસો મહિના સુધીમાં, આ માગસર મહિનો એ મારો મહિનો છે, એ મારું સ્વરૂપ છે. અને બધી તપશ્ચર્યાઓમાં યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, જપ ભગવાનના જે નામ, જપ નામની તપશ્ચર્યા જે છે, ભગવાનના નામના જપ, એ મારું સ્વરૂપ છે. એટલે માગસર મહિનો એ ભગવાનનો પોતાનો મહિનો છે. દરેક મહિનાના એક એક માલિક દેવ માનેલા છે. એમાં માગસર મહિનાના માલિક દેવ દત્તાત્રેય ભગવાન પોતે છે, આદિનારાયણ પરમાત્મા. એટલે એને સ્વવિભૂતિ માસ કહેવામાં આવે છે. અને એ દિવસ હતો બુધવાર જ. અને આજે જુઓ, અનાયાસે આજે બુધવાર છે
આ જુઓ ભગવાન કેવો સુયોગ ગોઠવે છે, આવું ક્યારે વિચાર્યું નથી હોતું. પણ જ્યારે શુદ્ધ ભાવથી કોઈ અનુષ્ઠાન શરૂ કરવામાં આવે ને ત્યારે ભગવાન આવા કેટલાક સંકેત આપે છે કે તમારું અનુષ્ઠાન મને સ્વીકાર્ય છે, મંજૂર છે. આજે બુધવાર જ છે અને પ્રદોષ સમય એટલે સૂર્યાસ્તનો સમય, એને પ્રદોષ કહેવાય. તો બુધવારનો પ્રદોષ હતો એ દિવસે. તે સમયે અનસૂયા માતાના સન્મુખ ભગવાન ત્રિમુખી સ્વરૂપે પ્રગટ થયા. અખંડ ભૂમંડલાચાર્ય વૈદિક ધર્મ પ્રચારક યોગ માર્ગ પ્રવર્તક અત્રિવર્ગ અનસૂયાનંદન પરબ્રહ્મ સ્વરૂપ શ્રીમદ દત્તાત્રેયાવધૂતો વિજય કેતરામ વિજય કેતરામ વિજય કેતરામ. અત્રિ ઘેરાનંદ भयो જય અનસૂયાલાલ કી. અત્રિ ઘેરાનંદ भयो જય અનસૂયાલાલ કી. અત્રિ ઘેરાનંદ भयो જય અનસૂયાલાલ કી. અત્ર્યનસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત જય યોગેશ્વર દત્ત દયાળ તુજ એક જગમાં પ્રતિપાલ જય યોગેશ્વર. ભગવાનના જન્મોત્સવમાં સહભાગી થવાથી આપણું જીવન ઉત્સવમય બને છે, ઉત્સવ જેવું બને છે. 3 મસ્તક 6 ભુજાઓ આ જે સ્વરૂપના દર્શન કરીએ છીએ એ સ્વરૂપે અનસૂયા માતાના સન્મુખ માહુરગઢ ઉપર પોતે અત્રિ આશ્રમમાં પ્રગટ થયા. એકદમ તેજસ્વી સ્વરૂપ, હાથમાં શંખ ચક્ર, ડમરુ ત્રિશૂળ અને માળા કમંડળ હતા. કેડ ઉપર વાઘાંબર અને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. શરીર ઉપર ભસ્મ લગાડેલી છે. દિવ્ય સ્વરૂપ છે એકદમ. અને કર્પૂર ગૌર, ભગવાન કર્પૂર જેવા ગૌર છે. કર્પૂર ગૌરમ ઋણાવતારમ, કર્પૂર કાંતિ દેહાય, એમની કાંતિ કપૂર જેવી છે. જય સચ્ચિત સુખ શ્રી હરે અજ અક્ષય અવિનાશ. આદિ અંતમાં એક હતું, મધ્ય એક ઉદાસ. આ જગત નહોતું ત્યારે તમે હતા, અત્યારે છો ને જગત નહીં હોય ત્યારે પણ તમે હશો. અનસૂયા માતાએ ખૂબ પ્રેમથી એમની સ્તુતિ કરી. સ્તુતિ કરતા કરતા છેલ્લા અનસૂયા માતા એવું કીધું કે દુનિયામાં કોણ આવું માનશે કે કોઈને માનો દીકરો 3 મોઢાવાળો 6 હાથવાળો હોય? આ રૂપને કોણ ઋષિનો બાળક છે એવું માનશે? માટે તજીએ તાત યહ રૂપા અને કીજે શિશુ લીલા, બાળ લીલા કરો. મારે આ સ્વરૂપ નહીં જોઈએ. આ સ્વરૂપની હું સ્તુતિ કરીશ, પણ આ સ્વરૂપનું હું લાલન પાલન કેમનું કરું? મારે તો માતૃત્વનો આનંદ જોઈએ છે. તમને વાત્સલ્ય ભાવે તમને હું ખવડામાં રમાડું અને માં જેવી રીતના બાળકની જોડે બધી ઉપચાર કરે એ બધા ઉપચાર કરીને મારે માતૃત્વનો આનંદ જોઈએ છે. માટે આ 3 મુખી સ્વરૂપ તમારું છુપાવો, મારે આ નહીં જોઈએ. અને કીજે શિશુ લીલા, બાળ રૂપ માટે ધરી કરો પૂર્ણ વરદાન. તમે જે વરદાન આપ્યું છે તે પૂર્ણ કરો. એટલે ભગવાન એકદમ હસી પડ્યા અને ભગવાને કીધું કે મને બરાબર યાદ છે, મેં તને 1 વાર નહીં 3 વાર વરદાન આપ્યા છે. અનસૂયા માતાને કહે છે સૌથી પહેલા કુલાચર પર્વત ઉપર તમે દંપતી જ્યારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે મેં પ્રગટ થઈને વરદાન આપેલું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ. બીજી વખત વરદાન આપેલું નર્મદાજીના કિનારે, તે મને નગ્ન ભિક્ષા આપી અને બાળક બનાયા. પછી મૂળ સ્વરૂપે જ્યારે અમે જતા હતા આશ્રમમાંથી એ વખતે મેં તને વરદાન આપેલું કે હું તારે ત્યાં પુત્ર તરીકે આવીશ. અને પછીથી શાંડિલીના નિમિત્તે જ્યારે કૌશિકને ફરીથી સજીવન કરવામાં આવ્યો ત્યારે દેવોએ પણ તને વરદાન આપેલું છે અનસૂયાને કે તારે ત્યાં પરમાત્મા પુત્ર તરીકે આવશે. 3 વરદાન આપ્યા છે, હું કંઈ ભૂલ્યો નથી. પણ તને ખાતરી કરવા માંગુ છું કે ત્યારે ત્યાં આવનાર બાળક એ કોઈનો બાળક નથી. આવું કીધું અને ભગવાન પોતે બાલત્રય પોતે થયા. 3 બાળકો થઈ ગયા. એક બ્રહ્માજીના અંશનો બાળક, બીજો વિષ્ણુનો અને ત્રીજો મહાદેવનો. આનંદોત્સવ થયો, ખૂબ મોટો ઉત્સવ કરવામાં આવ્યો. અને પછીથી 12મા દિવસે નામકરણ સંસ્કાર કર્યા છે. આ નામકરણ પણ એક સંસ્કાર છે. 16 સંસ્કાર બતાવ્યા છે એમાંનો એક. એ વખતે નામકરણ સંસ્કારમાં એવું કહેવાય છે કે તાંબાનું કે કાંસાની પાત્ર હોય ને એમાં તલ ભરવામાં આવે અને બાળકનું નામ આંગળી કે સોનાની કે દર્ભની સળી વડે એમાં લખવામાં આવે.
તારે એનું નામ દેવોના દરબારમાં રજીસ્ટર થાય, એનું રજીસ્ટ્રેશન થાય બાળકનું, આવું કહેવાય છે. આજે ખાલી નામ પાડી દે છે અને બીજી બધી રીતે ઉત્સવ કરે છે, પણ મૂળ એમાં આ વિધિ છે આપણા શાસ્ત્રમાં બતાવેલો. તલના પાત્રમાં દર્ભથી કાં તો સોનાની કાં તો ચાંદીની સળીથી બાળકનું નામ લખવામાં આવે, સીધું દેવના દરબારમાં પહોંચે. નામકરણ સંસ્કાર કર્યો છે ઋષિએ. અને એ વખતે નામ કેવી રીતના પાડ્યા છે, તો બ્રહ્માજીનો જે અંશ હતો એનું નામ પાડ્યું ચંદ્ર. બોલીએ છીએ ચંદ્ર મહારાજ કી જય. જે મહાદેવજીનો અંશ હતો એનું નામ પાડવામાં આવ્યું છે દુર્વાસા. દુર્વાસા મહારાજ કી જય. અને જે ભગવાન વિષ્ણુનો અંશ એનું નામ પાડવામાં આવ્યું દત્ત. ગુરુ દત્તાત્રેય સ્વામી મહારાજ કી જય. દત્ત નામ રાખવામાં આવ્યું. એ વિષ્ણુ ભગવાનનો અંશ. ચંદ્ર નામ એટલા માટે રાખ્યું કે વનસ્પતિનો પ્રાણ છે. ચંદ્રના કિરણો વડે વનસ્પતિમાં મીઠાશ આવે છે. મહાદેવજીનો અંશ દુર્વાસા, ક્રોધન મૂર્તિ, અને ભગવાન વિષ્ણુનો અંશ તે ભગવાન દત્તાત્રેય. અંશા માતા ત્રણે બાળકોને ઘોડિયામાં સુવાડે અને સુંદર હાલરડા ગાય. અહીંયા 2 હાલરડા આપ્યા છે. આવા હાલરડા ગાવા બાળકને ઝુલાવતી વખતે. પછી હાલા રે હાલા અને હિંચકા ઘણા વાલા, પાટલો ગયો ખસી અને ભાઈ પડ્યો હસી, આવું બધું નહીં. સરસ ભજન ગાવા, દત્તબાવાની ગાવી તો બાળક પર એની અસર થાય છે. મદાલસાના ચરિત્રમાં એ બધી વાત આવશે કે એ ભલે બોલતો નથી, કોઈ રિએક્શન નથી આપતું બાળક, પણ એની ઉપર એની બહુ જ અસર થાય છે, સંસ્કાર પડે છે એના પર. એના સૌથી વધારે સંસ્કાર બાળક માના ઉદરમાં હોય ત્યારે પડે છે. ત્યાર પછી બાળક 6 વર્ષનું થાય જન્મથી માંડીને ત્યાર સુધીમાં એની પર જેટલા સંસ્કાર પડવાના હોય એટલા બધા પડી જાય. પછીથી કોઈ સંસ્કાર તમે આપવા જાઓ તો પછી અસર થતી નથી. પછી કોલેજમાં જવા માટે ભાઈ તમે કહો કે ભાઈ તું પારાયણમાં જા તો ના આવે. એને પહેલેથી જે સંસ્કાર આપવા પડે. જાપાનવાળાએ શોધ્યું છે આવું કે બાળકને જેટલી પણ બુદ્ધિનો વિકાસ થવાનો હોય, સંસ્કાર પડવાનો હોય તો બધા 6 વર્ષ સુધીમાં પતી જાય છે. પછી તો બધું રીઓરિએન્ટેશન થાય છે અને જે સંસ્કાર મળ્યા એનું રીઓરિએન્ટેશન થાય. પણ નવી બુદ્ધિ પછી ખીલતી નથી કે નવા કોઈ સંસ્કાર પડતા નથી. માટે 6 વર્ષ બહુ અગત્યના છે. 6 વર્ષ દરમિયાન એને બહુ મુક્ત રાખો, જરાય દબાણ ના આવે. આ તો 3 વર્ષે પેલું નર્સરી કશું શરૂ કર્યું છે ઘોડિયા ઘરના નામે. બાળકની ઉપર ટાઈમનું પણ દબાણ એના બુદ્ધિના વિકાસમાં ખલેલ પહોંચાડે છે. જાપાનમાં કાયદો છે કે 5 વર્ષ પહેલા કોઈ બાળકને ક્યાંય મુકાય નહીં, નિશાળમાં નહીં ને ક્યાંય નહીં. એમાં એનો વિકાસ રૂંધાય છે. 5 વર્ષ સુધી બાળકને બહુ મુક્ત રાખવાની જરૂર હોય છે. ભગવાનને નિમિત્તે ઉત્સવ થાય તે ભગવાનને બહુ ગમે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય છે. ભાગવતમાં લખ્યું છે કે યશોદા માતા બાલકૃષ્ણના નિમિત્તે ઉત્સવ ઊભા કરતા હતા. એક વાર તો એવું થયું કે બાળકૃષ્ણ ખાલી ઘોડિયામાં પડખું ફર્યા, એનો હવે ઉત્સવ ઉજવેલો. ઉત્સવ ઉજવવો એ ભગવાનને બહુ ઉપાસના છે. ભગવાનને ગમે છે. ભગવાનને પારણામાં ઝુલાવવાથી આપણા જન્મ મરણના ઝોલા ઓછા થાય છે. આ ઝુલાવવા ભગવાનને ખાસ બહુ જરૂર હોય છે એની. પણ એવી રીતે ઝુલાવવા કે ભગવાનને ત્રાસ ના થાય. બહુ જોરથી જલાઈએ ને તો ભગવાનને ત્રાસ થાય. શાંતિથી કરવાનો. હાલરડા ગાય, સરસ રીતે ઝુલાવે. જે આખા દુનિયાને ઝુલાવે છે, આજે અંસુયા માતા ઝુલાવે ત્યારે ઝૂલે છે. 3 ખોયા રાખેલા અને 2 જણને 2 સ્તનથી સ્તનપાન કરા તો ત્રીજો રડવા માંડે. વિશ્વમભર કોડે રડે, આવું લખ્યું. જે જગતનું ભરણ પોષણ કરે છે એ ભૂખ્યો થઈને રડે છે. પ્રેમમાં કેવી શક્તિ છે. વેદાંતો કહે છે ભગવાનને ભૂખ નથી લાગતી. અન્નપૂર્ણા જોડીએ શોભે ખભે વિશ્વમભરી, એ વિશ્વમભર છે. પણ વેદાંત એ પણ કહે છે કે એ સિદ્ધાંત સાચો છે કે ભગવાનને ભૂખ નથી લાગતી, એ વિશ્વમભર છે. પણ એ જ વેદાંત એવું કહે છે કે એ ભગવાન જ્યારે પ્રેમ બહુ વધે ને ત્યારે ભૂખ્યા થાય છે. એ સબરીના એઠા બોર પણ ખાય, વિદુરની ભાજી પણ ખાય, ત્રીજાના મુખમાં આંગળી આપે, એને છાનો રાખે. અંસુયાના ભાગ્યનું કોણ વર્ણન કરી શકે? કેવી ભાગ્યશાળી હશે આ સ્ત્રી કે 3 બાળકો, 3 દેવો એના ત્યાં એના ખોળામાં રમતા હતા. જે યજ્ઞોથી તૃપ્ત ના થાય તે અંસુયા માતાનું સ્તનપાન કરીને તૃપ્ત થાય. યજ્ઞોમાં તો કેટલા મણની આહુતિઓ અપાય છે. આટલા મણ કાળા તલને, પણ આ અહીંયા સ્તનપાન કરે ને ઓળકાર આવે, એમને સૂઈ જાય. અનન્ય ભક્તિનું આ સૌથી શ્રેષ્ઠ ફળ કહેવાય. પછી થોડો વખત થયો
એટલે ચંદ્રમાએ એવું કીધું કે માં, મારે તો જગતના જીવોનો મીઠાશ આપીને સેવા કરવી છે, માટે હું આકાશમાં ઊંચે જઈશ, ત્યાં સ્થિર થઈશ અને મારા કિરણો દ્વારા વનસ્પતિમાં હું મીઠાશ ભરીશ. એટલે વનસ્પતિમાં જે મીઠાશ હોય છે શાકભાજી કે અનાજમાં, એ ચંદ્ર કિરણો દ્વારા એમાં આવે છે. જો ઝાડની ઉપર કોઈ વસ્ત્ર ઢાંકી દેવામાં આવે અને આપણા ચંદ્રના કિરણો ના પડે ને તો એ ફળમાં મીઠાશ ના આવે. એટલે ગીતામાં લખ્યું છે ને, ઉષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક. સોમ એટલે ચંદ્ર, એ રસાત્મક છે. દુર્વાસાએ કીધું કે જો માં, મારે આ જગતના દુર્જનોને સીધા કરવાના જ બરાબર, મારે તો મને આજ્ઞા આપું, જગતમાં વિચરણ કરીશ અને દુર્જનોને સીધા કરી દઈશ. ચંદ્રમાં આકાશમાં સ્થિર થયા અને દુર્વાસા ધરતી ઉપર વિચરણ કરવા નીકળ્યા. એટલે અનસૂયા માતાને ટેન્શન થયું, બહુ દુઃખ થયું કે આ બે ગયા, હવે ત્રીજો આજ્ઞા ના માગે તો સારું, કારણ કે છે તો ભગવાન, આજ્ઞા માગશે તો પછી હું કરીશ શું. દત્તે કીધું, માં હું તને છોડીને આજે તો નહીં જઉં, ભવિષ્યમાં ક્યારેય નહીં જઉં. જ્યાં સુધી આ ધરતી છે, જ્યાં સુધી આકાશમાં સૂર્યચંદ્ર છે, ત્યાં સુધી હું રોજ જે રાત્રે તારી જોડે શયન કરવા માટે આવીશ. આજે પણ ભગવાન માહુરગઢ ઉપર અનસૂયા માતાના આશ્રમમાં શયન કરવા માટે આવે છે. માતાને પોતાના ત્રિમૂર્તિ સ્વરૂપનું ભાન કરવા માટે પોતે ત્રિમુખી 6 ભુજા સ્વરૂપે પણ પ્રગટ થયા, દર્શન આપ્યા, માને કૃતાર્થ કરી અને ફરી પાછા પોતે એકમુખી દત્ત સ્વરૂપે પ્રગટ થયા. કોઈ વાર નાના બાળક થઈને રમે, માના ખોળામાં રમે અને મુકમ કરોતી વાચાલમ, મુગાને બોલતો કરનારા મુગા બોબડા બોલ બોલે માને આનંદ આપવા માટે. પંગુમ લંગાઈ તે ગ્રીમ, જે લંગડાને પર્વત ઓળંગાઈ શકે એ પોતે ચાલતા ચાલતા ગબડી જાય, આશ્રમની દિવાલોને પકડીને ચાલતા શીખે. બાળ લીલા એટલે સંપૂર્ણ બાળ લીલા, માતા પિતાને સંપૂર્ણ આનંદ આપવાનો જ. ઋષિઓના બાળકોને ભેગા કરીને રમે, આનંદ કરે. કોઈ વાર અનસૂયા માતા સ્નાન કરાયું હોય, સ્નાન કર્યા પછી તરત જ ધૂળમાં જઈને રમીને બધા મેલા થઈ જાય, ધૂલી ધૂસર ગાત્રાણી. પાછા અનસૂયા માતા લઈને ફરી એને સ્નાન કરાવે, નવા વસ્ત્ર પહેરાવે, આવો આનંદ આપતા હતા. 8 વર્ષના થયા એટલે એમને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર થયા એટલે પોતે કૈલાસ પર્વત ઉપર ગયા. ભગવાન શંકર પાસેથી એમણે વિદ્યાભ્યાસ કર્યો. દત્તાત્રેય ભગવાન કહે છે, હું જગત ગુરુ છું, પણ છતાંય હું ગુરુ કરું છું. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા હતા. રામજી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. પરમાત્મા પણ સદગુરુ કરે છે. સદગુરુ પરમાત્માના દર્શનની આંખ આપે છે, ત્યારે ભગવાનના દર્શન થઈ શકે છે. ભગવાન શિવજીની પાસેથી પોતે વિદ્યાભ્યાસ કર્યો જગતને શિક્ષણ આપવા માટે. ત્યાંથી ફરી પાછા પોતે માહુરગઢ ઉપર પધાર્યા. અત્રિ અનસૂયા માતાના સન્મુખ રહે અને આનંદ આપે. પછી તો તેમણે પોતાની અવતાર લીલાનો શરૂઆત કરી. લંગોટી પણ ફેંકી દીધી, સાવ દિગંબર થઈને ફરે, ક્યાડ ઉપર કંદોર હોય નહીં. લંગોટી ક્યાંથી હોય? દિગંબરનો અર્થ નગ્ન થાય એક અર્થ, પણ બીજા એના 2 અર્થ થાય છે. દિગંબર એટલે દિક વત્તા અંબર, જેનું વસ્ત્ર દિશાઓ છે એને દિગંબર કહેવાય. અને બીજો અર્થ એનો એવો થાય કે જે દિશાઓનું પણ પોતે વસ્ત્ર બન્યા છે, દિશાઓને પણ ઢાંકવા જેટલા જેનું વિશાળ સ્વરૂપ છે, એને દિગંબર કહેવાય. દત્તાત્રેય ભગવાનના માટે દિગંબર આપણે બોલીએ છીએ ને, આવા 3 અર્થ થાય છે. પહેલો અર્થ વસ્ત્રહીન, વસ્ત્ર એટલે વાસના વગરના, વાસનાને વસ્ત્ર કીધેલું છે. જેને બિલકુલ શૂન્ય વાસના હોય એને દિગંબર કહેવાય. બીજું, જે દિશાઓને પણ ઢાંકી શકે એટલા વિશાળ છે, જે દિશાઓનું વસ્ત્ર બન્યા છે, એ દિગંબર. અને ત્રીજું, જેના વસ્ત્રો દિશાઓ છે, કોઈ મિલમાં બનેલા કાપડ એને પહેરવાની જરૂર નથી પડતી, દિશાઓ જ જેનું વસ્ત્ર છે એવા વિશાળ છે, એને પણ દિગંબર કહેવાય. તો ભગવાન પોતે આવી રીતના દિગંબર થઈને ફરે. કોઈ વાર યુવાન બની જાય, કોઈ વાર એકદમ વૃદ્ધ બની જાય, કોઈ વાર નાના બાળક બની જાય, કોઈ વાર ભોગી બની જાય, કોઈ વાર ત્યાગી બને, કોઈ વાર જટાવાળા બને, કોઈ વાર મુંડન કરાવીને ફરે. અચાનક પોતાનું સ્વરૂપ એકદમ બદલે અને એ રીતના જગતને બતાવે કે દરેક સ્વરૂપમાં મને તમે જુઓ, બધામાં મને જુઓ. આપણે જે જગતમાં જેટલા સ્વરૂપો જુએ છે એવા દરેક સ્વરૂપે જુદા જુદા સ્વરૂપે ધારણ કરતા હતા જુદા જુદા સમયે. કોઈ વાર આડપિંજર જેવા થઈ જાય, કોઈ વાર હૃષ્ટપુષ્ટ હોય, કોઈ વાર એકદમ ઊંચા હોય, કોઈ વાર બટકા થઈ જાય, કોઈ વાર દંડી, કોઈ વાર દંડી વગરના, કોઈ વાર સંન્યાસી, કોઈ વાર બ્રહ્મચારી,
કોઈ વાર ગૃહસ્થ, કોઈ વાર વાનપ્રસ્થી થાય. આવી રીતના દરેક આશ્રમમાં હું છું, દરેક વર્ણમાં હું છું, આવું જગતને બતાવવા માટે જુદા જુદા સ્વરૂપ ધારણ કરતા હતા. એ અલગ કહે છે નિરંજન, આવા અનેક સ્વરૂપ ધારણ કરનારો આ દેવ કેવળ દેખે ભાવને, નવ દેખે અવગુણ. એ નિર્ગુણ હતો, નિરાકાર હતો, તે ભક્તિને વશ થઈને સાકાર થયો. નિર્ગુણ ભક્તિ વશ થયો. દેવ એહ સગુણ, આકાર ધારણ કર્યો એટલે એમનામાં ગુણ પણ આવ્યા. હવે ક્ષમાવાન બને છે, વૈરાગ્યવાન બને છે, જ્ઞાનવાન બને છે. નિરાકારમાં કોઈ એવા ગુણ હોતા નથી જે સર્વવ્યાપક છે એનામાં, પણ અત્રિ અંશે આના બાળક બન્યા એટલે બધા ગુણોનો એમનામાં આવિર્ભાવ થયો છે. પછી એમની દિનચર્યા બતાવી છે, એ શું કરતા હતા, અને એ જ દિનચર્યા સતયુગમાં શરૂ થઈ તે આજે પણ ચાલુ છે. બરાબર યાદ રાખજો, આ દિનચર્યા એમની જાણવા જેવી છે. રાત્રે અનસુયા માતાની જોડે શયન કરવા આજે પણ આવે છે માહુરગઢ ઉપર. સૂતો માહુરગઢે સવારમાં ગંગાજીમાં સ્નાન કરે, ભાગીરથી ગંગામાં. જળપાન કરવા માટે કુરુક્ષેત્રમાં જાય, હરિયાણા. ધ્યાન કરવા માટે ગાણગાપુરમાં જાય છે. ભસ્મ ધારણ કરવા માટે ધૂત પાપેશ્વરમાં જાય છે. કરહાટે, જેને અત્યારે કરાડ ગામ કહેવામાં, સતારા જિલ્લામાં જગ્યા છે, ત્યાં પોતે સંધ્યા કરતા હતા. કોલ્હાપુરમાં આજે પણ ભિક્ષા માગે છે. બાપજી ભિક્ષા આપવા બેઠેલા ને ત્યારે ભગવાન આવ્યા હતા દત્તાત્રેય, એમની પાસે ભિક્ષા લીધેલી. કોલ્હાપુરમાં ભિક્ષા માગે છે. પંઢરપુરમાં તિલક ધારણ કરે છે, પણ જમવા માટે પાછા પાંચાલેશ્વરમાં જાય છે. ભિક્ષા કોલ્હાપુરમાં માગે છે, પણ જમવા પાંચાલેશ્વરમાં જાય છે. પંઢરપુરમાં તિલક કરવા માટે જાય છે. તુંગભદ્રામાં પછી પાણી પીવા જાય છે. પણ રોજ જે બપોરે 4 વાગ્યા પછીથી બદ્રીનારાયણમાં પોતે કથા સાંભળવા જાય છે. અને એ પહેલા જમ્યા પછીથી ગિરનાર ઉપર વિશ્રાંતિ લે છે બપોરના સમયે. અને સાંજની સંધ્યા પશ્ચિમ સાગર પાસે કરે છે, જ્યાં ગોકર્ણ મહાબળેશ્વરનું સ્થાન છે ગોવા પાસે, ત્યાં પોતે સાંજની સંધ્યા કરે છે. પછી પાછા રાત્રે માહુરગઢ ઉપર આવીને અનસુયા માતા સાથે સૂઈ જાય. આ દિનચર્યા આજ પણ ચાલુ છે. અધિકારી જીવોને એ તે સ્થાનમાં એના અનુભવ પણ થાય છે. બાપજી કોલ્હાપુર ગયા હતા ત્યારે આવું બનેલું છે. બાપજી જ્યારે ગુરુ શિખર ગયા હતા ને એ વખતે એમની જોડે સરખેજના જગન્નાથ ત્રિવેદી સેવામાં હતા. બહુ લાંબી કથા છે બધી, પણ ટૂંકમાં યાદ કરીએ તો એ વખતે ત્યાં બાપજીને ઈચ્છા થયેલી કે આપણે ગુરુ શિખર પર મુકામ કરવો છે. બાપજીએ 15 દિવસ ગુરુ શિખર પર રહ્યા હતા ત્યાં. અને એ વખતે એકવાર જગન્નાથભાઈ ચોકડીમાં કપડાં ધોતા હતા. બાપજી એમની સામે, એમનું મુખ બાપજી તરફ હતું અને બાપજીનું મુખ એમના તરફ રહે એવી રીતના. અને એ વખતે જગન્નાથભાઈની પાછળના ભાગમાં એક ચોતરા ઉપર એક ફકીર આવીને બેઠો, લીલા વસ્ત્ર પહેરેલા, કફની પહેરેલી હતી. અને એ વખતે બાપજીએ કીધું, જગન્નાથ ભગવાનને જોવા છે? જગન્નાથ, ના ભાઈ બાપજી, તમે જ ભગવાન છો, ભાઈ મારે બીજા ભગવાનને શું કામ જોવાના? થોડી વાર રહીને બાપજીએ ફરી પૂછ્યું, જગન્નાથ ભગવાનને જોવા છે? એ જ જવાબ. આ લોકોની શું શ્રદ્ધા હશે બાપજીમાં, કલ્પના તો કરો. તું જ મારો ભગવાન, બીજા નથી જોવા ભગવાન. 3 વાર આવી વાત થયેલી. અને પછીથી ત્રીજી વખતે એમણે પાછળ જોયું તો એ પેલો ફકીર ઊભો થઈને એકદમ જતો રહ્યો. પછીથી બાપજીએ ખુલાસો કરેલો કે આ દત્તાત્રેય ભગવાન હતા. પછીની વાત ખરી જાણવા જેવી છે. અત્યારે હવે એનું અનુસંધાન અહીંયા આવશે. પછી બાપજી જરા કોલ્હાપુર ગયા ને એ વખતે નક્કી કર્યું ત્યાં ભિક્ષા આપવાની, ભિક્ષા માંગવાની. ગાણગાપુરના અને કોલ્હાપુરમાં 2 જગ્યાએ આવા નિયમો છે. આજે ખાલી ગાણગાપુરમાં નિયમ પડાય છે, પણ કોલ્હાપુરમાં બાપજી ગયા ત્યારે ભિક્ષા આપવા માટે બેસવાના હતા. એક મોટા તગારામાં શીરો તૈયાર કરેલો અને બાજુના તગારામાં સિંગદાણા હતા. અને બધાને એવી ખબર હતી કે બાપજી ભિક્ષા આપશે તો દત્તાત્રેય ભગવાન આવશે જ. એટલે બધાને એવી ઈચ્છા કે શીરો બાપજી આપવાને તો સિંગદાણા આપવા અમે બેસીએ. 20 ભક્તો હતા, બધામાં રકઝક ચાલી, હું બેહું. છેવટે એવું સમાધાન થયું કે દરેક જણે 3 જણને ભિક્ષા આપવાની. 3 ને આપે પછી એને ઉભા થઈ જવાનું. બાપજી સળંગ બેસશે, પણ પેલા 3 જણને સિંગદાણા આપીને ઉભા થઈ જવાનું. બાપજી તો જે પણ કોઈક આવે ને એને આમ નીચું જોઈને 1 વાડકી શીરો આપે નાની વાડકીમાંથી, પેલા 1 વાડકી ભરીને સિંગદાણા આપે. 3 જણને અપાય એટલે પેલો ઉભો થઈને બીજો બેસી જાય. પછી એ વખતે એ એક ફકીર આવી રીતના આવ્યો. તો એને લાગે જ ને આ ગાળા જેવો લાગે, પાગલ જેવો આવ્યો અને એણે ભિક્ષા લીધી.
એટલે પેલા એની આંખો પરથી પેલા લાગ્યું કે આ કંઈક આંખો પાણીદાર છે. બાપજીની પાસે એટલે બાપજીએ તો નીચું જોયું નામ આપી ભિક્ષા. એટલે પેલા આજે બાજુ મોટે ભાગે જગન્નાથભાઈ જતા અને એ વખતે એમને થયું કે આ કોણ છે. બાપજી વખતે એવું બોલ્યા, એહી અલ્લાહ પેખ, એહી અલ્લાહ પેખ, આ જ અલ્લાહ છે આવું બોલ્યા. જગન્નાથભાઈ ઊભા થયા અને એની પાછળ દોડ્યા, પેલો આગળ ને આ પાછળ. થોડેક સુધી દોડ્યા, વળાંક આવ્યો અને પાછળ આગળ એ વળાંક પર પહોંચ્યા ત્યારે તો પેલો અદ્રશ્ય થઈ ગયો, ગલી આખી સુમસાન. પછી વખતે જગન્નાથભાઈને થયું કે જે મને ગુરુ શિખર પર જે જોયેલો જે સ્વરૂપે એ જ સ્વરૂપે આજે અહીંયા આવ્યા હતા. આજે પણ દત્તાત્રેય ભગવાનની લીલા ચાલુ છે. રામાવતારની સમાપ્તિ બતાવે છે, કૃષ્ણાવતારની સમાપ્તિ બતાવે છે, દત્તાવતારની સમાપ્તિ નથી. આજ પણ એ લીલા ચાલુ છે. જરૂર છે ખાલી પાત્રતાની. અને આ દત્તાત્રેય ભગવાનની અલગ અલગ પ્રકારની જે નવધા ભક્તિનું વર્ણન કર્યું, એક એક પ્રકારની ભક્તિ કરનારા એક એક ભક્તો ભવસાગરની પાર ઉતર્યા એના ચરિત્રો છે આ બધા. એમાં પહેલી આત્મનિવેદન ભક્તિ કરનાર અત્રિ અનસુયા. અલક્કશ નિરંજન આ અધ્યાયમાં ભગવાનની જન્મ કથા આવી, જે સાંભળવાથી કોનું કલ્યાણ ના થાય, પામે ના કો ક્ષેમ. કલ્યાણ થાય એટલે બંગલા ના બને, કલ્યાણ થાય એટલે ભગવાનમાં પ્રેમ જાગે, કલ્યાણ થાય એટલે ભગવાનના દર્શનની ભૂખ લાગે, કલ્યાણ થાય એટલે સંસાર સુખમાં અરુચિ જાગે. જે સુખો આપણને છેતરે છે એનાથી આપણે બચી જઈએ. અને અલગ કહે છે રંગ નાટકી શ્રી હરિ, આ તો નાટક કરનારો છે, જગતના કલ્યાણ માટે આવું નાટક કરે છે. એની લીલા ગૂઢ પામર શું સમજી શકે, જ્યાં જ્ઞાની પણ મૂઢ, જ્ઞાનીઓ પણ થાપ ખાઈ જાય છે એને ઓળખવામાં, એ પ્રગટ થાય છે. તારે મોટા મોટા બ્રહ્મજ્ઞાની મહાપુરુષો પણ હાલી સમજી નથી શક્યા ભગવાનને. આપણા જેવા પામર માણસોને તો શું ગજું છે. પણ કહે છે કે એનું માત્ર જન્મ કથાનું આ ચરિત્ર પણ શ્રદ્ધાથી સાંભળે, એનું ગાન કરે, એને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રાદુર્ભૂતમ યત્રિતપતિમ જગદર્થે કિમ યનસૂયા પાતિવ્રત્યમ ફલિતમ તત મૂર્તાતીતમ જાતમ યજમે નામ દત્તાત્રેયમ સમૃદ્ધિ સંગમ પ્રણતોસ્મિ દત્તાત્રેયમ સમૃદ્ધિ સંગમ પ્રણતોસ્મિ. કરે સકળ સંસ્કાર એ અત્રિ મુનિ સન્નેષ. નવમાસ નવદિન થયા આવ્યો કાળ વરિષ્ઠ. વિભૂતિ માસ જે માર્ગ તીર્થ ઉત્તમ. ચતુર્દશી યુત પૌર્ણિમા લગ્ન ઉત્તમોત્તમ. બુધવાસર વાસર મણિ ભ્રુવ નક્ષત્ર એમ. પ્રદોષ સમયે પુત્રે થયા ત્રિમૂર્તિ અકસ્માત આગળ ખડું એક ત્રિમૂર્તિ સ્વરૂપ. ભસ્મોન્દુલિત વર વપુ સરભુજ સુમુખ અનુપ. નીચેના બે હાથમાં ભર્યા કમંડલુમાળ. શોભે વચલા હસ્તમાં ડમરુ ત્રિશુળ વિશાળ. ઉપરના ગરગંજમાં શંખ ચક્ર પણે. જટાજૂટ શિર પર લગે કાદાયાંબર તે. દેખી તેજ પુંજ એ દિવ્ય સ્વરૂપ સુકાય. અત્ર્યનસૂયા ચિત્તમાં પરમાનંદ નમાય. સાષ્ટાંગ પ્રણતિ કરે થયો કંઠ ગદગદ. સ્તવન કરે કર જોડીને વહે અશ્રુ દરદર. જય સચ્ચિત સુખ શ્રી હરે અજ અક્ષય અવિનાશ. આદિ અંતમાં એક તો મધ્ય એક ઉદાસ. અસંગ નિર્ગુણ રૂપ તું સગળે સબર અનંત. માયાવી પામર જાણે તું તુજ અંત.
स्वरूप तुझमा बने ब्रह्मांडौ गतमस् जन्म्यो मम उदरे अहा माने को एमस्त सर्वतंत्र स्वतंत्र तू काय भक्ति परतंत्र भवभूक्यो नाथ रे को जाने तुझ मंत्र सत्य रूप तद्वचन ए आय केम असत्य दीन वत्सल नाथ हे काळ भक्त निज भृत्य भगवंजन नत रक्षणे कधी न तू चालस्य आज विडंबन आदरू कहे कोण रहस्य कोण कहे आरूपने तुझे पुत्र सुजान बाल रूप माटे दरी करो पूर्ण वरदान लालन पालन साहरू पुत्र भाव कीचे करता माया ब्रह्म सौ जते अमारो एम कही बन्ने ग्रहे दिव्य चरण ए जान प्रार्थे पुनः पुनः प्रभो मोविणनाथन आन सुनी वचन सुहाशये स्वदेति मूर्ति और स्वर्गा करो संता विचित्र आप यो बुला चले जी हाँ प्रथम दर्शन एक रूप त्राणेय कही कर्यो दूर संदेह वरती रेवा तट विषे आव्या आश्रम गणे भिक्षुक रूपती याची भिक्षा ध्याय नग्न भिक्षा अर्पता राखी श्रद्धा अनसूया तुझ बाळ त्या थया त्रिदेवते हम सखिया रीतिया करे मागणी जान हमारी प्रार्थी तुले माग्यू ते वरदान खाली ना पर्यंत रहे एमवर आपकी शक्ति सह करूं गमननी संदेह देवो इंद्रादिक सौ भक्त हमारा प्रतिष्ठान मातुष्ट आपे वरस प्रेम सत्य करवा सर्व स्मरावा वरदें प्रगट करवा भक्तिनो महिमा अद्भुत दिव्य रूप धारण करी आप्यू दर्शन ज्ञान देखी निष्ठा देवनी अनन्य एक प्रमाण आप्यू मारू दान में मानो निश्चय रही शतम स्वाधीन हो आज्ञाधीन सदेह विश्वनाथ की बोली क्या तत्सा बालत्रय पोषे थया संजय विश्व प्रतिभा इति श्री दत्तपादारविंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे दत्तात्रेयावतारो नाम अष्टमोऽध्यायः समाप्तः अवधूत चिंतन श्री गुरुदेव दत्त जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय परब्रह्म सद्गुरु